તિરંગા મહોત્સવ અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર દેશમાં હર ઘર તિરંગા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા દ્વારા પણ ફાયર સ્ટેશનથી ભરૂચ 532 સર્કલ, સેવાશ્રમ રોડ, શક્તિનાથ થઈ સિવિલ રોડથી નગરપાલિકા સુધી તિરંગા યાત્રાનું આયોજન 10 કલાકથી કરાયું હતું। આ તિરંગા યાત્રામાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ, પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, ઉપપ્રમુખ અક્ષય પટેલ, નગરસેવકો, ફાયર વિભાગના કર્મચારીઓ તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ જેમ નજીક આવી રહ્યો છે તેમ પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીની અપીલને આખા દેશમાં જન સુધી પહોંચાડવા માટે ઘર ઘર તિરંગા હર ઘર તિરંગા આ અભિયાનને સાર્થક કરવા માટે આજે ભરૂચ નગરપાલિકા દ્વારા નગરપાલિકાના સંપૂર્ણ સ્ટાફ, અમારા મામલતદાર શ્રી, ચીફ ઓફિસર શ્રી, તમામ નગરપાલિકાના સભ્યશ્રીઓ, શાળાના બાળકો, ફાયરના સૌ જવાનો આ બધા ભેગા મળીને ભરૂચ નગરપાલિકાથી લઈને 532 નર્મદા ચેનલથી આગળ શક્તિનાથ નાળા પાસેથી સિવિલ રોડ થઈને ફરી આ તિરંગા યાત્રા રેલી એ ભરૂચ નગરપાલિકા પરત ફરશે। ખૂબ ઉત્સાહ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં આ સ્વતંત્રતા દિવસની પૂર્વ ઉજવણી સમગ્ર દેશમાં ભરૂચ જિલ્લામાં જ્યારે શરૂ થઈ છે ત્યારે દેશભક્તિનું અનેરું વાતાવરણ આપણે બધા લોકો પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ। Subscribe now and press the bell icon. Never miss an update.